તો મને જરૂર જવા દેશો. જો તારા સપના હાથા પડશે તો તને જરૂર જવા દેશે. તારે ક્યાં ભાઈ છે? તું નફાશે નફાયા કોઈ જા કોકને હોવા દે. આપણે ખોટો ખોટો આ પાડવાનું હું વાળવાનું કે હોઈ જા હાથો પડે તો રાખજો. કયું નગર છે? પિંગલગઢ. એવલા બાપુનો ડેલો ક્યાં છે? હા મારે તો એવો કલર નો હે. બાકી એમ બો બાપુ ડેલો એમ તૂતપા પીળા લાલ ને ગુલાબી બધા બાકી એમ સબ બાપુ એ પણ આપણે દે કામ વાળું લાવ્યા છે કે ડેલો રંગવા કોણ લાવ્યા છે? ચોકીદાર હે ને પૂછી લો ને. એ ભાઈ આ બાપુનો ડેલો છે. ઓલા પટિયાલ બાપુજી એનો આવડો ડેલો છે લાલ. ત્યાં કાળો લાલ ઇંગ્લિશ. આ લાલ તો પટ્ટા માર્યા છે. આ કોણ અત્યારે દરવાજો પકડાટ કરવા આવ્યો? જે હોય શું છે? હું છે બોલો. અરે હું સગુણાબેન ને તેડવા આવ્યો. રામદેવ બાપાના લગ્ન છે. તમારી કકોત્રી લઈને આવ્યો. ક્યાં છે કંકોત્રી? ક્યાં છે કકોત્રી? હા અવડો મોટો તો તમને કકોત્રી ને દેખાતી. હા 5 વર્ષનો છે ઈ તું. કંકોત્રી લઈને આવાય. અરે કંકોત્રી લઈ આવ્યો ઢગલા. આમ તમે જોવા તમારી જિંદગીમાં હું તમારા બાપના ચેક કરી નહીં જોઈ અવડી મોટી કંકોત્રી. હા ત્યાં કોના લગ્ન છે? અરે રામદેવ બાપાના લગ્ન છે. ઈ કોણ રામદેવ બાપા? એટલે હવે આમાં શું કરવું? અહીંયા પણ બધા પિંગલગઢમાં બધા હું બધાય કેવા છે એ જ ના ખબર પડે. આ બાપુ આવ્યો કામવાળીઓ રાખ્યો. પણ ઈ કોણ છે? ઈ તો કે અરે પટિયા અજમલ બાપુડા છોકરા રામદેવ બાપા. પણ અજમલ ને એક પુત્ર વાંજિયા છે. ઈ. આમાં શું કરવું? અહીંયા માથાનો દુખાવો જ છે. એટલે કંકોત્રી લઈને આવ્યો તો એ દેખાતું નથી. તો આ 20 વર્ષ ક્યાં વયા ગયા હતા? બેન ની સંભાળ ન લીધી ડાયરેક્ટ તેડવા આવ્યા. સગુણાબેનનું નામ છે ને ભેગું તમારું કંકોત્રીમાં નામ એ છે. તું ભલે કંકોત્રી લાવ્યો જે લાવ્યો એ સગુણાને મોકલવાની થતી નથી. અહીંયાના દેરના લગ્ન છે. પણ બાપુએ પટિયાલ બાપુ આવ્યું રૂઈ ભેગું કર્યું. એ મોટું સંભાળી વાત કરજે. તો વાત થાય મેં તમને કઈ નથી કીધું. તો કીધું છે ઓલું. હા પણ તને કીધું છે અહીંયાના દેરના લગ્ન છે એટલે એ નહીં આવે. પણ દેરના દિવાળીએ રાખશો ને? કે ના જેઠ મહિના રાખજે ને. પણ દિવાળી ક્યાં રાખી છે હવે? અને કીધું ને હા મોકલવાની એને. એની લાંબા ટૂંકા તમારા રજવાડામાં બધા હાથ લાંબા કરો. કામ વાળું આવ્યું ન હોય. લઈને જવાનું છે કે ને લઈને જવાનું. હું તો ચડીને જવાનો છું સગુણાબેન. તો ચાલે ના મોકલવાની જ છે. ના મોકલવા. ઓલા સમજતા નતા છે ઓલા. તો ઈ પોતે આવ્યો હોય તારી જેખા ભવૈયા ન મોકલે. હા પોકર આવશે. આવશે. એ ધીરજ રાખો. હમણાં આંધળિયું થાય જોવો. એટલે હું છે સમજી. એટલે શું છે તમારી કઠણાઈ? આ ભાલો ને મીંડળ બંધો હાથ ને આ બધું હું મને સતર સરવા મળ્યા. હે એને એ ટક આવી ગયો. એટલે આવડી તારી માને થઈ ગયું ફેક્ટર. અને રજા આપી દો. રજા દઈ દે આપણે હવે કઈ રાખા. હા મારો જીવ. અરે ચુગણા તું અત્યારે જવાની જીત કરે છો પણ અત્યારે ચુકન બહુ હવળા થાય છે. જો તમે સમજી જાઓ તો બહુ સારી વાત છે. જીવતા બારે
રસના કોને ઈ મૂકી જા. નહીં મોટા બા. એને તો હું મારી હારે લઈ જાઉં. તો હારે લઈ જા કે મારી ના નથી, પણ જો એને ઉનો વાવ આવ્યો ને તો સાથી પર પગ દઈને જીભ ખેલે, અને જો ભર્યા જાવ છો તો ખાલી પાછા આવ્યો ને તો પિસ્કેલ ગાડીના ધાડો ભૂલી જાય છો. એ ચડી જા ભવાયા. તું દેખાય. તારું નામ શું છે? મારું નામ રત્નો. બરોબર ઠેકાણે. બોલો કેમ કરતો? અરે રામદેવ બાપાના લગ્ન છે, હું સગુણાબેન ને તેડવા ગયો હતો. હા હા એ હારું. જેટલો માલ હોય એ કાઢ નાખો. બીજી રીતે નકર નક્કર પછી શક્કર ચડી જાય. ત્રણસો એટલે એક એક ઉગરો કાપતો વાહ. બાંધી જો ઓલા વડલાના થડે. હાલો હાલે તો લે લે. એક કે ઘરેણો કે એક વસ્તુ આ ચડાડતા નહીં હો. અરે ગાનો મનો બેઈસા. હા એ હાડ લઈ લે હાડ. આપણે બે હવા થાહે. અરે હાકી લઈ જાવ તો તું આવો અકેલા તો પણ લઈ લીધો. અરે ના તું જોઈ લે તારી બેન પાડવાની. હા એક કે વસ્તુ લે.
આ જગત મને જોશે મારા વીરા અને જગત કહેશે કે આ તો રામને બેન સગુણા માટે વીરા આ લાજ મારી નહીં મારા ભાઈ પણ લાજ તારી જશે મારા વીરા તારી જશે. Thank you.
તમારી પાછળ આવું છું મારી બેન. નહીં નહીં મારા વીરા, તમારા હાથે મીંડોળ બાંધો, અંગે અંગે પીઠી છોડી મારા ભાઈ, એમ પીઠી ભેરા કાંઈ ન જવાય વીરા. અરે નહીં નહીં મારી બેન, તમે આવી જીત શા માટે કરો છો મારી બેન? આ તમારા ભાઈ ઉપર તમે ભરોસો રાખજો મારી બેન. હું તમને કહું છું કે તમે રત્ના રાયકા સાથે ફોગણ રત્ન રખતા જાઓ. હું તમારો બધો માલે તમારી પાછળ આવું છું મારી બેન. ભલે બહુ સારું વીરા.